ફાઇનલી ચૈતરભાઈ વસાવાને અરવિંદ કેજરીવાલ મળી ગયા, જે મિત્રો જેલમાં મળવા આવી ગયા. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની ગઈકાલેથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને અરવિંદ કેજરીવાલ જેલમાં મળવા આવી રહ્યા છે. દિલ્હીથી અહીંયા પહોંચવાનું છે અને ચૈતરભાઈ વસાવાને જે મિત્રો જેલની અંદર મળવા આવવાના છે. હવે તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને ઘણા ટાઈમથી ઘણા સમયથી જેલની અંદર છે અને એમને જામીન પણ મળે છે અને તારીખ પણ મળે છે. જે મિત્રો પણ તારીખો લંબાવતા જાય છે. જે મિત્રો તારીખો ઉપર તારીખો દેતા જાય છે. 7 તારીખે 10 તારીખે 24 તારીખે ફાઇનલ આપી હતી. જે મિત્રો હાઈકોર્ટમાં રજૂ થવાનું છે 24 તારીખે અને જામીન પણ મંજૂર થશે અને ચૂંટણીની પણ મંજૂરી થશે. મને એવું લાગી ગયું છે કેમ કે અરવિંદ કેજરીવાલ ખુદ ભાઈ ચૈતરભાઈ વસાવાને આમ આદમી પાર્ટીના નેતા એમ કે ડેડિયાવાળાના ધારભાઈ વસાવાને મળવા આવ્યો છે. કેટલા લોકો રાહ જોઈને બેઠા છે. જે કેટલા પણ તમને બધા લોકોને ખબર છે કે કેટલા ટાઈમથી અંદર પણ છે. જેમ અને એમ કહેવાય કે ઘણા લોકો રાહ જોઈને બેઠા છે. આદિવાસી સમાજના લોકો અને ખુદ તેમનો પરિવારના આમ આદમી પાર્ટીના નેતાઓ રાહ જોઈને બેઠા છે કે ચૈતરભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવે. જે મિત્રો ઘણા ટાઈમથી અને એમને જામીન પણ મંજૂર થાય છે અને કોર્ટમાં જૂના કેસ પણ ઉખાડવામાં આવ્યા હતા ચૈતરભાઈ વસાવા, જે સંજય વસાવા સાથે બબાલતી હતી, જે લફાવાળી કરી હતી. એમ કહેવાય કે જે ફેક્ટરીના માણસો હારે લફાવાળી કરી હતી. એ કેસને લઈને ચર્ચાઓ પણ ચાલી હતી અને એ કેસમાં તો ભાઈ ચૈતરભાઈ વસાવા ઓલરેડી બહાર પણ આવી ગયા હતા. જે મિત્રો એ કેસોને ફરી વખત હાથમાં લેવાયા છે અને ફરી વખત એવું દલીલો થઈ છે. જે મિત્રો તો તમને શું લાગી રહ્યું છે? કેજરીવાલ ચૈતરભાઈ વસાવાને મળવા આવી રહ્યા છે એટલે તમને શું લાગી રહ્યું છે? 24 તારીખે શું ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર? જે તો તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો અને અમારા પેજમાં અમારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. કેમ કે આવને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે આવવાના આવી ચૈતરભાઈ વસાવાની તમામ અપડેટો હું તમારી સમક્ષ લાવતો રહું. જય હિન્દ, જય ભારત.